નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત વ્યાજખોરો પર સ્ટ્રાઇકથી। રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નથી। એક અઠવાડિયું મુહિમ ચાલશે। હર્ષ સંઘવીએ વાત કરી છે। ગુજરાત પોલીસ આવતીકાલથી પ્રજા વચ્ચે જશે। લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લેશે। પોલીસ ગુજરાતની જે છે તે આ કાર્ય કરશે। ગુજરાત પોલીસની બેઠકમાં સૂચન કર્યું હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। પોલીસ જાતે જઈ નાગરિકોની ફરિયાદ લેશે। નાગરિકોની મદદ કરવા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે। હવે નાગરિકોએ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે, પરંતુ ખુદ પોલીસ જઈ અને નાગરિકો પાસેથી ફરિયાદ લેશે। એક અઠવાડિયા માટેની આ ખાસ મુહિમ ચલાવવામાં આવી છે કે જેમાં વ્યાજખોરો કે જેઓ ગેરકાયદેસર રીતે ઊંચા પ્રમાણમાં વ્યાજ લઈ રહ્યા છે તેઓને સીધા કરવામાં આવશે। હવેનો અઠવાડિયું અમારા સિનિયર પોલીસ ઓફિસર્સ એ લોકો વચ્ચે જશે। લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામેની આ લડાઈને હજી વધુ મજબૂત કરશો। હું ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરું છું, વ્યવહારિક વ્યાજની હું વાત નથી કરતો, પરંતુ કોઈ બી વ્યાજખોરો જો તમને હેરાનગતિ કરતા હોય, જો તમને કોઈ બી ત્રાસ આપતું હોય તો કોઈ પ્રકારની દર તમે રાખતા નહીં। આ તમામ લોકોને પહોંચી વળવા માટે અને તમારા જેવા સૌ નાગરિકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ગુજરાત પોલીસે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પહેલા 100 દિવસનું જે કામગીરી છે એમાં સૌથી મહત્વની કામગીરીને આ એક મિશન સ્વરૂપે આગળ વધાર્યું છે। સાથે સાથે વ્યાજખોરોના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ। દ્વારકામાં વ્યાજખોરો સામે ખંભાળિયા પોલીસે તવાઈ બોલાવી છે। 7.5 લાખ વ્યાજે આપી પઠાણી વ્યાજ સહિત રૂપિયા 12.5 લાખ વસૂલનાર આરોપી હમીર જોદ્ધા ચાવડા અને અર્જુન હમીર ચાવડાને પોલીસે ઝડપી પાડ્યા છે। સાથે જ અન્ય એક કેસમાં એક વ્યાજખોર મહિલાએ ગરીબ વ્યક્તિને 1,74,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ 1,20,000 જેટલી રકમ વસૂલી ધમકી આપી તેમનું મકાન પણ પોતાના નામે કરાવી લીધું। ગરીબ પરિવાર રોડ પર ભટકવા મજબૂર બન્યો। ત્યારે સમગ્ર મામલો સામે આવતા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે। નવસારીમાં નજીવી રકમ ધીરીને વ્યાજના નામે હજારો પડાવનાર વ્યાજખોર પકડાયો છે। રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી સ્પેશિયલ ડ્રાઈવમાં નવસારીમાં પ્રથમ કેસ નોંધાયો। નવસારીના એક નાના વેપારીને આરોપી અશ્વિન પુરોહિતે રોજના 5%ના 3,000 રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેની વસૂલીમાં 3,000 સામે અત્યાર સુધીમાં 81,750 રૂપિયા પડાવ્યા। તેમ છતાં મુદ્દલ બાકી વેપારીએ અત્યાર સુધીમાં કુલ 18,000 વ્યાજે લીધા અને જેની સામે 90,650 ચૂકવ્યા। વેપારીએ વ્યાજ ભરવામાં મોડું કરતા અશ્વિન અને તેની પત્ની ધાકધમકી આપતા જેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા નવસારી એલસીબીએ આરોપી અશ્વિન પુરોહિતની ધરપકડ કરી, જ્યારે તેની પત્ની જ્યોતિ વોન્ટેડ છે, જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। વ્યાજખોરોને ડામવા અમદાવાદ શહેર પોલીસનો નવતર પ્રયોગ। જરૂરિયાતમંદ લોકોને નાણાં ધીરીને ગેરકાયદેસર રીતે અનેક ગણું ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું। 5 તારીખથી લઈ 31મી જાન્યુઆરી સુધી યોજાયેલા ડ્રાઈવ અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 10 જેટલા અરજદારોએ કે જેમણે અગાઉ વ્યાજખોરો વિરુદ્ધ અરજી આપેલી હતી તેઓની રજૂઆતને પોલીસે સાંભળી અને આ સિવાય પણ અન્ય કોઈ પણ વ્યક્તિને જો વ્યાજખોરો હેરાન કરતા હોય તો તે પણ પોલીસનો સંપર્ક કરી શકે છે। મોરબી જિલ્લાના ઝોન 7ના ઇન્ચાર્જ શ્રી બીયુ જાડેજા સાહેબ ડીસીપી ઝોન 7નાઓની સૂચના મુજબ અને એમના અધ્યક્ષપણા હેઠળ જ આજે લોક દરબાર યોજ્યો હતો। ખરેખર એમને કોઈપણ જાતનો ત્રાસ હશે કે કોઈપણ જાતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલતી હશે કે અમાનવીય વ્યવહાર થતો હશે અને વ્યાજખોરોનો ખરેખર ત્રાસ હશે તો એમાં ગુનો દાખલ કરવાની પણ જે તે પીએસઆઈને અને પીઆઈને સૂચના આપી દેવામાં આવી છે। મોરબી જિલ્લાના હળવદમાં પોલીસે 9 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધી છે। નવા એક ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો, જે મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આનાકાની કરવામાં આવતી હતી, જેના પગલે ન્યાય માટે ખેડૂત પરિવારના 8 સભ્યોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગણી કરી, જેથી પોલીસના પગ તળે રેલો આવતા આખરે 9 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
જયંતિભાઈ જીવણભાઈ પરવાર દલવાડી નાઓએ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવેલ હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસા ઉઘરાવે છે તેવી લખાણ હોય જે ચિઠ્ઠી FSL દ્વારા ખરાઈ કરાવી, જે કામે IPC ધારા 306, 506 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હળવદ પોસ્ટના પોસ્ટર શ્રી KN જેઠવા નાઓ સંભાળી રહેલ છે. રાજકોટથી મહત્વના સમાચાર. સાંઢિયા પુલ પાસે ભારે વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે. નવો બ્રિજ ન બને ત્યાં સુધી ભારે વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે. ભારે વાહનો માટે અલગ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ નવા બ્રિજનું કાર્ય શરૂ કરવામાં આવશે. હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે તો સાંઢિયા પુલ પાસે ભારે વાહનો હવેથી એન્ટ્રી નહીં લઈ શકે. જ્યાં સુધી નવો બ્રિજ બની ન જાય ત્યાં સુધી ભારે વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે અને તેના માટે અલગ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. રાજકોટનો સાંઢિયા પુલ દિવસે ને દિવસે જોખમી બની ગયો છે. ત્યારે આ રોડ ઉપર જે છે આ પુલ ઉપર મોટા વાહનો એટલે કે 2.5 મીટરથી ઊંચા વાહનોની જે છે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના સાંઢિયા પુલ ખાતેના છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે છે એ 2.5 મીટર ઊંચી એક જે છે એક એંગલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ અહીંથી કોઈ પણ મોટા 2.5 મીટરથી ઊંચા વાહનો પસાર નહીં થઈ શકે. ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે છે મોટા વાહનોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર તરફથી જામનગર રોડ તરફ જતા જે વાહનો હોય છે આ વાહનોને રાજકોટની રૂડા કચેરી ખાતેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે રાજકોટ રેસકોર્સ રિંગ રોડ પર થઈ અને 150ના રોડ પર થઈ અને જે છે જામનગર તરફ જઈ શકશે. જ્યારે જામનગર તરફથી આવતા જે વાહનો હોય છે એ વાહનોને બજરંગવાડી તેમજ સંજયનગર પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ જે વાહનો હોય છે 2.5 મીટરથી ઊંચા વાહનો એટલે કે હેવી વાહનો, આ વાહનો જે છે બજરંગવાડીમાં થઈ અને રાજકોટ શહેર તરફ પ્રવેશી શકશે અથવા તો જે સંજયનગર 80 ફૂટ રોડ છે ત્યાંથી આ 150 ફૂટના રોડ પર થઈ અને રાજકોટ શહેરમાં પ્રવેશી શકશે. અત્યારે આ જે છે બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, પરંતુ આ બ્રિજ જે છે અત્યારે જોખમી બની ગયો છે. એટલા માટે જ અહીંયા જે છે મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે છે આ બ્રિજનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકશે તેવું હાલ જે છે લોકો કહી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અને હવે વાત ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ હું ચાઇનીઝ દોરી નહીં વાપરુંની. ચાઇનીઝ દોરી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા હર્ષ સંઘવીની અપીલ. રંગબેરંગી તહેવારમાં કોઈની ખુશી ન છીનવાય તેનું ધ્યાન રાખવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે હર્ષ સંઘવી તરફથી. તો ન્યૂઝ 18 ગુજરાતીની આ જે મુહિમ છે તેને લઈને હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે રંગબેરંગી તહેવાર છે જેમાં કોઈના જીવનમાંથી રંગ ન જતો રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે અને તેના માટે જે ચાઇનીઝ દોરી, જે પ્રતિબંધિત દોરી છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. દોરા સામેની મુહિમમાં ગુજરાત પોલીસે તમામ શહેરોમાં, તમામ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી ખૂબ મહત્વના પગલાં ભર્યા છે. પરંતુ મારી ગુજરાતના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે, પતંગ ઉડાવવાનો શોખ એ જરૂરથી હોવો જોઈએ. રંગબેરંગી પતંગથી આકાશ ભરાઈ જાય એ આપણો ઉત્સવ છે ને આપણો હક છે. પરંતુ આ રંગબેરંગી પતંગ ચગાવતા, કોઈ પેચ કાપતા કોઈનું જીવન ના જતું રહે, કોઈનું પરિવાર ના બગડી જાય, કોઈની પરિવારની પરિસ્થિતિ ના બગડી જાય, એ બી આપ સૌ લોકો જરૂરથી વિચારજો. પોલીસ આ કાયદાને અમલ કરાવવા માટે સખ્તાઈથી કામગીરી જરૂરથી કરશે, પરંતુ આપણી સૌની બી સામાજિક જવાબદારી આપણે સૌ લોકો સમજીને આ મુહિમમાં તમે સૌ લોકો સહયોગ કરો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને રાજ્યભરમાં પ્રતિસાદ. હું ચાઇનીઝ દોરી નહીં વાપરું. મુહિમમાં જોડાયા લોકો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ ન્યૂઝ 18 મુહિમમાં જોડાયા. નાણામંત્રીએ ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી. લોકો પણ ચાઇનીઝ દોરી ન વાપરવા લઈ રહ્યા છે શપથ. ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે કે પતંગોત્સવ, જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આને એક મહોત્સવનું સ્વરૂપ આપીને એક ઉત્તમ ઉજવણી ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે
આ ઉજવણીનો ઉત્સાહ એક શોકમાં ન ફેરવાઈ જાય તે માટે એક ચાઇનીઝ દોરી જે અનેક જીવો લેવા માટે આપણે એનો ઇતિહાસ જોયો છે, ત્યારે આ દોરીનો ઉપયોગ આપણે બિલકુલ બંધ કરીએ અને આ ઉત્સાહને વધુમાં વધુ જાળવી રાખીએ. એટલા માટે આપણે આપણી સ્વદેશી દોરીનો ઉપયોગ કરીએ અને સૌ નાગરિકોને આ માટે અપીલ કરું છું. તો ગોધરામાં યોજાયેલા મેરેથોન દોડમાં ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને સમર્થન મળ્યું છે. ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવાની મુહિમમાં તમામ લોકો જોડાયા અને ચાઇનીઝ દોરીના બહિષ્કાર માટેનો સંકલ્પ કર્યો. न्यूज़ 18 ने इतनी अच्छी मुहिम उठाई है, उसका साथ देते हैं. आइए इस उत्तरायण पे हमारे एनवायरनमेंट का, हमारे बर्ड्स एनिमल्स का ध्यान रखते हैं एंड गो ग्रीन. એમાં આપણે બધા સહભાગી થઈએ. ક્યારેય ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ. ઉત્તરાયણમાં કોઈની પણ ચાઇનીઝ દોરી હોય એની ફિરકી પણ ના પકડીએ અને આપણે પણ ઉપયોગ ના કરીએ અને બીજાને પણ ઉપયોગ ના કરવા દઈએ. ઉત્તરાયણ આવી રહી છે તો ચાઇનીઝ દોરી જે છે એના પર ટોટલી પ્રતિબંધ લાવવો જોઈએ. ન્યૂઝ 18 દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો, ગુબ્બારાનો ઉપયોગ ના કરો, તો એમાં હું સહભાગી છું. આપણા બધાની એક નૈતિક ફરજ છે કે આપણે તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના જ કરીએ, પણ આપણા આસપાસના લોકો, જે લોકો ચાઇનીઝ દોરી વાપરે છે એમને પણ આપણે સલાહ આપીએ. જો આપણે સેફ, આપણે સ્વચ્છ અને આપણે સુરક્ષિત, તો લોકો સુરક્ષિત, દેશ સુરક્ષિત. શક્ય ત્યાં સુધી આપણે બધા જ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીએ, ન કરીએ કે ન કરવા દઈએ. પોતાનું જીવન બચાવીએ, સાંભેલાનું જીવન બચાવીએ, પશુ પક્ષીનું પણ જીવન બચાવીએ અને આ પૃથ્વી પર્યાવરણને પણ બચાવીએ. તો ચાઇનીઝ દોરીને લીધે સતત અકસ્માતોની ઘટના બની રહી છે અને અનેક લોકો મોતને પણ ભીટી રહ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આકરા નિર્દેશ આપ્યા છે. ગુજરાત સરકાર તો કાર્યવાહી કરશે જ, તેવામાં ન્યૂઝ 18 ગુજરાતી પણ મોતના માંજા સામે મુહિમ ચલાવી રહ્યું છે. હું ચાઇનીઝ દોરી નહીં વાપરું. ન્યૂઝ 18 ગુજરાતીની આ મુહિમ સાથે લોકો જોડાઈ રહ્યા છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અન્ય લોકોને પણ પ્રેરી રહ્યા છે. તથા વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ચાઇનીઝ દોરી નહીં વેચે. જેમ કે ન્યૂઝ 18 કીધું કે આપણે એટલી સરસ શપથ લઈએ બધા કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ જ ના કરીએ. ઉપયોગ જ નહીં કરીએ તો તકલીફ જ ઊભી નહીં થાય. બિલકુલ, તમે શપથ લેશો કે ચાઇનીઝ દોરીનો વપરાશ આપણે ન્યૂઝ 18 જે મુહિમ ચલાવ્યો છે એમાં અમે સહભાગી બનીશું અને દરેક યુવાનોને કહીશ ને દરેક નાગરિકને કહીશ કે ચાઇનીઝ દોરીથી ઘણું નુકસાનકારક છે. ચાઇનીઝ દોરીથી શું થાય, અગર જો તમારા તારમાં ફસાઈ જાય તો તમને કરંટ પણ લાગી શકે છે. એ જે મટીરિયલ વપરાય છે બહુ ઓછું ક્વોલિટીનું વપરાય છે અને પક્ષીઓને પણ એ નુકસાન થાય છે અને માણસને તો થાય જ છે. એટલે હું પણ એક શપથ લઉં છું કે તહેવારને તહેવાર રૂપી બનાવો. તહેવારને ચાઇનીઝ દોરાની શું જરૂર છે? આપણે પહેલાં વેચનારા હોય એમને જ પકડીને એમને સમજાવવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે જેથી આ ચાઇનીઝ દોરીનો તરત નિકાલ આવે અને તરત એ બંધ થાય. વાહન વ્યવહાર માટે પણ જે નુકસાનકારક છે, તો સરકારે પણ આમાં સમજીને પહેલેથી જ આના વેચાણ પર જ પ્રતિબંધ રાખવો જોઈએ. જે જીવસૃષ્ટિ છે એને બી નુકસાન તો થાય છે, તો મારી બી અપીલ છે કે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ લાગવો જ જોઈએ. સંકલ્પ લીધો છે અને મારા મિત્રોને પણ કહીશ, મારા પરિવારજનોને પણ કહીશ કે ચાઇનીઝ દોરો ઉપયોગ ન કરવો. લોકોએ સંકલ્પ લેવા જોઈએ કે ભાઈ ચાઇનીઝ દોરા છે તેનો ઉપયોગ ન કરવો. જો પોલીસ આટલી આપણી માટે સેફટી માટે કરતી હોય, રેડ પાડતી હોય, પણ પબ્લિકને સમજવાની જરૂર છે આમાં કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. હા, હું ચોક્કસપણે મારા પરિવારજનોને પણ અપીલ કરીશ તથા ગુજરાત રાજ્યની જનતા કે સમગ્ર ભારત દેશની જનતાને અપીલ કરીશ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી માત્ર પશુઓ પક્ષીઓ નહીં, સમગ્ર વ્યક્તિઓને, ટૂંકમાં દરેક વ્યક્તિઓને, પશુ પક્ષીઓ દરેકને ઈજા પહોંચે છે. એવી દોરીનો ઉપયોગ જ ના કરવો જોઈએ કે 2 મિનિટની આપણી મજા માટે કોક માટેની જિંદગીભરની સજા બની જાય. દ્વારકાના ખંભાળિયામાં ફરી આંખલાનો આતંક સામે આવ્યો છે. સોની બજારમાં 2 આંખલા વાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો. રખડતા ઢોર મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જાહેર માર્ગો પર આંખલાના આતંકથી સ્થાનિકોમાં પણ રોષ છે. રખડતા ઢોરને તાત્કાલિક પકડી પાડવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. આણંદના ઉમરેઠમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉમરેઠમાં સમી સાંજે 2 આંખલાઓએ આતંક મચાવ્યો હતો. ફાટીપોળથી ઓડ બજાર સુધી આંખલાઓએ તોફાન મચાવ્યું. આંખલાઓના ભય વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા.
જાહેર માર્ગ પર આંખલા તોફાને ચડતા રાહદારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પંચમહાલના ગોધરામાં નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગે દુકાનદારોમાં બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે એનઓસી નહીં મેળવનાર દુકાનદારો સામે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા શહેરના વિશાલ કોમ્પ્લેક્સના 3 દુકાનદારો અને વહોરાવાડ વિસ્તારમાં આવેલા કુતુબી એપાર્ટમેન્ટની એક મળી 4 દુકાનો કરી સીલ. અનેક વખત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવા ઉપરાંત ફાયર એનઓસી મેળવવા નોટિસ આપવામાં આવી છે, પરંતુ દુકાનદારોએ આંખ આડા કાન કરતા પાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા. અમદાવાદથી મહત્વના સમાચાર. એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીની રેડ. પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પકડી છે. 770 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. 16,900 લીટર વોશ પણ મળી આવ્યો છે. જનરેટર, લાકડા, પાવડો, નળી જેવા સાધનો પણ મળી આવ્યા છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 7 આરોપીઓ વોન્ટેડ. હાલમાં મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ એસએમસીએ રેડ કરતા મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. દેશી દારૂની આ ભઠ્ઠી ચલાવવામાં આવી હતી. અંદાજિત 750 લીટર 770 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. એટલું જ નહીં, 16,900 લીટર તો વોશ મળી આવ્યો છે. જનરેટર, લાકડા, પાવડો, નળી જેવા સાધનો પણ મળી આવ્યા છે અને મોટા પ્રમાણમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન પાસે આ દારૂનું વેચાણ થતું હોવાની પણ જાણકારી છે. આ તરફ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની હદમાં આવતી દુકાનોમાં ફાયર સેફટી ન હોવાથી સીલ મારવામાં આવ્યું. પાલિકાની હદમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આવતી અંદાજિત 10 દુકાનો અને શોરૂમમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ રિજનલ ફાયર ઓફિસરની ટીમ અને પાલિકા ચીફ ઓફિસરની ટીમે સંયુક્ત રીતે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. અનેક વખત નોટિસ ફટકારવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા સીલ મારવામાં આવ્યા હતા. एज पर नेशनल बिल्डिंग कोड 2016 के तहत ओके, तो हमने पहले इन्हें समझाइश दी, देन हमने उसको नोटिस प्रोवाइड किया, दूसरा नोटिस प्रोवाइड किया और आज आप देखें कार्रवाई हो रही है, सील करने की कार्रवाई हो रही है. तो जितनी अपनी मिक्स ऑक्यूपेंसी है जिसको हम बोलते हैं कि कमर्शियल ऑक्यूपेंसी, तो अभी हम लोग ड्राइव कर रहे हैं. ભાવનગરના પાલિતાણા નગરપાલિકાએ ફાયર એનઓસી વગર ચાલી રહેલી દુકાનોને સીલ કરી છે. ફાયર સેફટીના અભાવને લઈ વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટી લગાવવામાં ન આવતા પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 40 દુકાનોને સીલ કરી છે. હાઈરાઇઝ કમર્શિયલ્સ બિલ્ડિંગમાં પણ આગ લાગવાનો ડર રહેતો હોય છે. નોટિસો આપવા છતાં સુરક્ષાનો અભાવ જણાતા કાર્યવાહી કરવામાં આવી, જેને પગલે ફાયર એનઓસી વગરના દુકાનધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્રણ નોટિસો આપવા છતાંય અહીંના આ બિલ્ડિંગના કોઈ પણ કોમર્શિયલ દુકાનધારકે ફાયર સેફટી વસાવેલ ન હોવાથી આજ રોજની સરકારશ્રીની સૂચના મુજબ તમામ દુકાનોને એટલે કે 40 દુકાનોને સીલ મારવામાં આવી રહ્યા છે. મહીસાગરથી મહત્વના સમાચાર. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. હાડોડ ગામેથી શંકાસ્પદ દૂધના નમૂના લેવાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના નમૂના લીધા હોવાની જાણકારી મળી રહી છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણ પહેલા આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી નમૂના લેવામાં આવ્યા છે. હાડોડ ગામેથી શંકાસ્પદ દૂધના નમૂના લેવામાં આવ્યા છે કે જેમાં આ દૂધ ભેળસેળવાળું હોવાની જાણકારી મળી હોવાને કારણે આ નમૂના લેવાયા છે. આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર. 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે. ગોંડલ રોડ પર આવેલા રસુલપરા નજીકની ઘટના છે. કોઠારિયા સોલવણ નજીક જાડીમાંથી લાશ મળી. બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બાળકીના પિતા પણ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પિતા પુત્રી થયા હતા ગાયબ. હવે પિતા પણ નથી મળી રહ્યા અને પુત્રીનો મૃતદેહ મળ્યો છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કામ કરતા કામદારોનું ઊંચાઈ પરથી પટકાતા મોત નીપજ્યું હતું. પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં કામ કરતા સમયે મહેશ પરમાર નામના વ્યક્તિનું મોત થતા સમાજમાં આક્રોશ ફેલાયો છે. કારણ કે કંપનીના સંચાલકોની બેદરકારીથી મોત થયું હોય તેવો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.
કંપની તરફથી મૃતકના પરિવારને 2 લાખ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મૃતકના બાળકો નાના હોવાથી પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. ન્યાય આપોની માંગ સાથે પરિવાર સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજ પણ જોડાયો. યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સાથે કલેક્ટર કચેરી પર ધરણા કરશે તેવી પરિવાર અને સમાજે ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે મૃતકના પરિવારને મનાવવા અધિકારીઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા, તેમ છતાં પરિવારજનો પોતાની માંગ પર અડગ છે. 62 વર્ષનો વ્યક્તિ, એનો પિતા, એનો બાળકો નાના છે, 3જા ધોરણમાં ભણે છે, એ વિધવા વ્યક્તિનું કોણ? એટલે આ લોકોએ જે 2 લાખનું એ કર્યું છે એ અમને તદ્દન નકારીએ છીએ. 33 વર્ષની ઉંમરમાં 60 વર્ષ કરીએ તો 60 લાખ રૂપિયાની ગણતરી કરીએ છીએ. 60 લાખ રૂપિયાની અમારી માગણી છે. પોસ્ટમોર્ટમ રૂમમાંથી અમે કલેક્ટર ઓફિસ અમે આવ્યા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાના. આપનું સ્વાગત છે. રક્ષકો જ બન્યા છે ભક્ષક. મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્રમાં મહારાષ્ટ્રના પીએસઆઈ જ મુખ્ય સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વલસાડ એલસીબી પોલીસે ભિલાડ પાસે કાર સહિત મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બિયર અને દારૂ સહિત 552 બોટલોનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. 7.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. તલાસરીનો પીએસઆઈ વોટ્સએપ દ્વારા દારૂનો ઓર્ડર લેતો અને ગુજરાતમાં દારૂ ઘુસાડતો. હાલ પીએસઆઈ સહિત 3 આરોપી વોન્ટેડ છે, જેમને પકડી પાડવા વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદના ઉમેટા ખાતે દારૂની મહેફિલ પર રેડ કરાઈ. ખેતરમાં દારૂની મહેફિલ માણતા 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે મોડી રાત્રે ખેતરમાં રેડ કરી 14 લોકોની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદથી વડોદરા જતા ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. ટ્રકમાં ચેકિંગ કરતા ગાડીમાંથી દવાની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો. બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર ચેકિંગ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટની કુલ 4 લાખથી વધુની કિંમતની 1668 બોટલો જપ્ત કરી. ઉપરાંત દવાના બોક્સ સહિત કુલ 72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન પાસેની કન્ટેનર જે છે એ આવતા જણાતા એક ટીમે એનો પીછો કરેલો અને બીજી ટીમે એને કોર્ડન કરીને રોકેલી. પ્રથમ દ્રષ્ટિએ આ કન્ટેનરમાં જોયેલું તો બધા સિપ્લા કંપનીની અલગ અલગ મેડિસિન, ઇન્જેક્શનો ને એના બોક્સો હતા અને ગાડીમાં સર્ચ કરતા એની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂના બધા પેટીઓ મળી આવેલી. ભાવનગર શહેરમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક તબીબ પકડાઈ રહ્યા છે. ફરી એકવાર 2 અલગ અલગ સ્થળોએથી બોગસ તબીબ ઝડપાયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતા 2 ડમી તબીબોને પકડી પાડ્યા છે. જયંતિ વાસિયા અને જીતેન્દ્ર અમરચોળી બોગસ દવાખાના ખોલી લોકોને એલોપેથી દવાઓની સારવાર કરી લોકો પાસેથી પૈસા પડાવતી કરતા હતા. એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના ખમીસાણા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડનની બદલી કરાતા વિદ્યાર્થીઓએ તાળાબંધી કરી. 4 વર્ષથી ફરજ બજાવતા વોર્ડનની અચાનક બદલી કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ આ બદલીનો વિરોધ કરી વોર્ડનને પાછા સુરેન્દ્રનગર મૂકવા માંગ કરી અને જ્યાં સુધી વોર્ડનની બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. તો આદર્શ નિવાસી શાળાને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે. સાથે આચાર્ય તરફથી તે ધમકી પણ આપવામાં આવી છે કે જો આ વિદ્યાર્થીઓ બંધ નહીં કરે વિરોધ તો એલસી આપી દેવામાં આવશે. પાટણ રાધનપુર ખાતે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં ચલણી નોટોનો વરસાદ થયો. રાધનપુર ખાતે નિર્માણ પામનાર નંદી ગૌશાળાના લાભાર્થે ચાલી રહ્યો છે ભાગવત સપ્તાહ. નંદી ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજીએ પણ કર્યો નોટોનો વરસાદ. આજે 5મા દિવસે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં ગૌભક્તોએ ચલણી નોટોનો કર્યો હતો વરસાદ. ડાયરામાં કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ તેમજ દશરથ દાન ગઢવીએ બોલાવી ડાયરાની રમઝટ. ડાયરામાં લોકોએ પણ લવિંગજી પર વરસાવ્યો નોટોનો વરસાદ. નંદી ગૌશાળાના લાભાર્થે ભક્તોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો.
રાજ્યમાં ડાયાબિટીસનો રોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર એન્ડ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ દ્વારા ડાયાબિટીસ અંગે સેમિનાર યોજવામાં આવ્યો. સેમિનારમાં ડાયાબિટીસથી પીડિત બાળકો વધુ સારું જીવન કેવી રીતે જીવી શકે તે અંગે માહિતી આપવામાં આવી. પ્રોજેક્ટ કૃષ્ણા હેઠળ ડાયાબિટીસ કેરની ટીમ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી. રાજ્યમાં ટાઈપ 1 ડાયાબિટીસના 13 લાખ દર્દી છે, તેમજ દર વર્ષે 1,17,000 નવા કેસ વધી રહ્યા છે. ડાયાબિટીસનો સેમિનાર મેડિકલના વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે ઘણો જ લાભદાયી નીવડશે. ડાયાબિટીસમાં જે લોહીમાં સાકરની માત્રા વધઘટ થાય છે, એ લોહી માથાના વાળથી લઈ પગના તળિયા સુધી સર્ક્યુલેટ કરે છે. તો આ સેમિનારમાં, આ કોન્ફરન્સીસમાં આપણે અત્યારે ડાયાબિટોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ, રેટિના સ્પેશિયાલિસ્ટ, ઇવન ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન્સ બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ટ્રીટમેન્ટ કે ટ્રેનિંગ આપવામાં આવે છે જે એ રૂટીનમાં એમના કરિક્યુલમમાં નથી અને સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ છે, એટલે એમને એક મોટો ફાયદો થશે. બીજું, નાની ઉંમર છે, તરત એ લોકો પ્રેક્ટિસમાં બેસવાના છે નજીકના ભવિષ્યમાં, અને વર્ષો સુધી આ એમને એજ્યુકેશન કામમાં આવવાનું છે. અને ઇન્ડિયામાં ખાસ મોટાભાગના ડાયાબિટીસવાળા પેશન્ટ્સો 90%થી વધારે, હું તો કહીશ 99%, એ ડાયાબિટીસના પેશન્ટો ફેમિલી ફિઝિશિયન્સ દ્વારા મેનેજ થાય છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત. ખંભાળિયાના સોની બજારમાં 2 આંખલા બાખડતા લોકોમાં છવાયો ભયનો માહોલ. ચાઇનીઝ દોરી ન વાપરવાની ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને વ્યાપક પ્રતિસાદ. રાજ્યભરમાં લોકો મોતનો માંજો ન વાપરવા માટે લઈ રહ્યા છે શપથ. વડોદરાના બાપોદમાં પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કર્યો આપઘાત. પત્નીના ત્રાસથી જીવાદોરી ટૂંકાવી નાખ્યાનો ચિઠ્ઠીમાં કર્યો ઉલ્લેખ.